હાલેલુયા, ધન્યવાદ. પિતા પરમેશ્વરનો એકવાર ફરી આભાર માન્યો છે તો તેમના ચરણમાં બેસવા માટે એ સુંદર સમય, સુંદર મોકો આપ્યો. તેમને તેની ઈચ્છા હતી કે આપણે આજના દિવસે ફરીવાર ભેગા થાય, એટલે તેમની હજુરાતમાં આપણને દોરી લાવ્યો છે, ભેગા કર્યો છે. તે ઈશ્વર પિતાનો જય જયકાર કરી એમનો આભાર માનો. મહાન પરમેશ્વર છે તે બધા આભાર તમે સ્તુતિ કરે છે. અત્યાર સુધી આપણે ઉત્પત્તિના 7 પુસ્તક ઉત્પત્તિના 7 અધ્યાય આપણે પૂરા કરીશું. તેમજ આપણે પિતા પરમેશ્વરનો ધન્યવાદ કર્યા. આજે આપણે બાઇબલ વાંચનમાં જવાના છે અને બાઇબલ વાંચનમાં જોઈએ તેના પર આપણે પ્રયત્ન કરીએ, ત્યાર પછી આપણે બાઇબલ વાંચનમાં જઈશું. તો આવો આપણે આપણી આંખો બંધ કરીને બાઇબલ વાંચનમાં જઈશું. પછી આવો આપણે આપણી આંખો બંધ કરીને પ્રયત્ન કરીએ. હાલેલુયા, 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 ધન્યવાદ પિતા પરમેશ્વર. અમે તમારી સ્તુતિ કરી આભાર માની રહ્યા છે. સવારથી અત્યાર સુધી તમે અમને સાથ સંભાળ્યા એટલે મદદ કરી તે માટે અમે તમારો પુરસ્કાર આપવા માટે પુસ્તક કરીએ છીએ. તમે મહાન પરમેશ્વર, તમે મહાન પરમેશ્વર છો, તમે મહાન હિમાનના છો પરમેશ્વર, તે માટે અમે તમારો આભાર. એ હા પિતા પરમેશ્વર, ઉત્પત્તિના 7 પુસ્તક પૂરા કરવામાં પરમેશ્વર પિતા તમે સહાયતા મદદ કરી. અમે ઉત્પત્તિના 7 અધ્યાય પૂરા કરી શક્યા પિતા. તે માટે પણ અમે તમારો જવાબ માટે તમારી સ્તુતિ કરી. તમે તો દેવોનો દેવ છો, તમે આદિ તથા અંત છો, તમે આલ્ફા તથા ઓમેગા છો, તમે ક્ષમા આપનારા દેવ છો. તે માટે અમે તમારો જવાબ માનીએ છીએ તથા પ્રાર્થના કરીએ છીએ તથા કરીએ છીએ. અત્યાર સુધી અમે બોલવા, ચાલવા, જોવા, વિચારવાની બધા આદિ પાપ ગુના અપરાધો નથી ઈશ્વરના રાતમાં અમને ધોઈ શુદ્ધ પવિત્ર કર. જેમને તમારું વચન કહે છે તે તેનું વચન મુદ્દાની ક્ષમા કરે છે. તમે અમને ક્ષમા કરો પરમેશ્વર પિતાને આવી લીધે અમે દરરોજ બાઇબલ વાંચન થઈ શકે. પિતા પરમેશ્વર તમે ઈવે અમારા પર કૃપા થાવ મારી પ્રાર્થના સાંભળી તે માટે અમે તમારો જવાબ માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ અમારી નાની અને તૂટી પ્રાર્થના ખ્રિસ્ત ઈસુના નામ સ્વીકાર કરો બાપ. આમેન, આમેન, આમેન. હાલેલુયા, ધન્યવાદ. આવા આપણે બાઇબલ ખોલીશું. આવા આપણે ઉત્પત્તિનું પુસ્તક તેનો 8મો અધ્યાય કરીશું. એટલે આ એમાં લખવામાં આવ્યું છે. અને નૂહ તથા તેની સાથે જે સર્વ પ્રાણી તથા સર્વ પશુ વહાણમાં હતા તેઓને દેવે સંભાળ્યા. અને દેવ પૃથ્વી પર પવન ચલાવ્યો અને પાણી ઉતરી ગયા, વળી જળનિધિ ન ઝરા તથા આકાશના દરો બંધ થયા અને આકાશમાંથી પડતો વરસાદ રહી ગયો અને પૃથ્વી પરથી પાણી ઘટતા જતા હતા. અને 150 દિવસ પછી પાણી ઓસર્યા અને 7મા મહિનાના 97મે દિવસે વહાણ અરારાતના પહાડો પર થંભ્યું અને 10મા મહિના સુધી પાણી ઓસરતા ગયા. 10મા મહિનાને પહેલે દિવસે પહાડોના શિખર દેખાયા. ને એમ થયું કે 40 દિવસ પછી નૂહે વહાણમાં જે બારી કરી હતી તે તેણે ઉગાડી અને તેને એક કાગડાને બહાર મોકલ્યો અને પૃથ્વી પરના પાણી સુકાયા ત્યાં સુધી તે આમ તેમ ઉડતો ફર્યો. પછી પૃથ્વી પર પાણી ઓસર્યા છે કે નહીં એ જોવા માટે તેણે એક કબૂતરને પોતાની પાસેથી મોકલ્યું. મને કબૂતરને પોતાના પડદું તળિયું મૂકવાની જગ્યા મળી નહીં, તે માટે તે તેની પાસે પાછું આવ્યું. કેમ કે આખી પૃથ્વી પર પાણી હતું. ત્યારે તેણે પોતાનો ડાબો કરીને તેને પકડ્યું ને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું. અને બીજા 7 દિવસ રાહ જોયા પછી તેણે ફરી કબૂતરને વહાણથી મોકલ્યું. અને સાંજે કબૂતર તેની પાસે આવ્યું અને જુઓ, તેની ચાંચમાં ઝેરનું તોડેલું એક પાંદડું હતું. તેથી નૂહે જાણ્યું કે પૃથ્વી પરથી પાણી ઓસર્યા છે. અને તેણે બીજા 7 દિવસે રાહ જોઈ પછી તેણે કબૂતરને બહાર મોકલ્યું અને તે તેની પાસે ફરી પાછું આવ્યું નહીં. અને એમ થયું કે 600ને પહેલે વર્ષના પહેલા મહિનાને પહેલે દિવસે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયા. તે દિવસે નૂહ વહાણનું છાપરું ઉઘાડીને જોયું ને જુઓ, પૃથ્વીની સપાટી સૂકી થઈ ગઈ હતી. અને બીજા મહિનાને 27મે દિવસે ભૂમિ કોરી થઈ હતી. અને દેવે નૂહને કહ્યું, તું તથા તારી સાથે તારી પત્ની, તારા દીકરા તથા તારી દીકરાઓની પત્નીઓ વહાણમાંથી નીકળો, હરે જર્દાન
પ્રાણીને એટલે પક્ષી તથા પશુ તથા હરેક પેટાચાંદ જે પૃથ્વી પર ચાલે છે તે સર્વને તારી સાથે બહાર લાવ કે તેઓ પૃથ્વી પર પુષ્કળ વંશ વધારે તથા સફળ થાય તથા પૃથ્વી પર વધે. અને નૂહ તથા તેની સાથે તેના દીકરા તથા તેની પત્ની તથા તેના દીકરાઓની પત્નીઓ નીકળ્યા. સર્વ પ્રાણીઓ, સર્વ પેટા ચાલનારા, સર્વ પક્ષીઓ તથા જે પૃથ્વી પર ચાલે છે તે સર્વ પોતે પોતાની જાત પ્રમાણે વહાણમાંથી નીકળ્યા. અને નોહે યહોવાને માટે એક વેદી બાંધી ને સર્વ શુદ્ધ પશુમાંથી તથા સર્વ અશુદ્ધ પશુ કેટલાકને લઈને વેદી પર હોમ કર્યા. ને યહોવાને તેની સુગંધ આવી. અને યહોવાએ પોતાના મનમાં કહ્યું, માણસને લીધે હું પૃથ્વી ફરીથી સાફ નહીં દઈશ, કેમકે માણસની મનની કલ્પના તેના બાળપણથી બુદ્ધિ છે. પણ જેમ મેં પ્રાણીઓનો સંહાર કર્યો છે તેમ હું ફરી કદી નહીં કરું. પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી તથા કાપણી, તર તથા ગરમી, ઉનાળો તથા શિયાળો, ને દિવસ તથા રાત થયા વગર રહેશે નહીં. આમેન. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં જોઈએ. આવો આપણે આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર, અમે તમે સ્તુતિ કરીને છે તમારો આભાર તથા અમને સાથે સમય પરમેશ્વર પેલા આત્મા દિવસે પર તમે સહાય તથા મદદ કરી તે બધા અમને તમારો જવાબ મને તમે સ્તુતિ કરી. તમે મહાન પરમેશ્વર છો, તમે પ્રભુના પ્રભુ છો, તે બધા અમને તમારો જવાબ તમે સ્તુતિ કરી. સુંદર વચ્ચો વાંચી શકે તે બધે પણ અમે તમારો આભાર માને છે. અમે તમારો વચનો બની રહ્યા પરમેશ્વર પિતા એવું થાય તમારા પાપ ગુણ આપણે કઈ બાપનોની સમ પ્રાર્થના તથા વિનંતી અમારી થતી પ્રાર્થના ખ્રિસ્ત ઈશ્વર નામે સામે કરો બાપ. આમેન આમેન